નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનવાની છે, તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર બહેન હતી, પરંતુ લગ્ન પછી તે પોતાના પિયર જવાનું નામ પણ લેતી નહોતી। એક દિવસ હું તેને અચાનક પિયર લઈ ગયો તો તેનો ચહેરો પીળો પડી ગયો, પણ તેણે કંઈ કહ્યું નહીં। હું રાત્રે ઘરે આવ્યો તો એક સપનું જોયું જેમાં મારી પત્ની રડી રહી હતી। મારું હૃદય ગભરાઈ ગયું અને હું તરત તેના પિયર ગયો, પરંતુ ઘરે તાળું લાગેલું હતું। હું પાછો જવા લાગ્યો તો અંદરથી ચીસો પાડવાનો અવાજ આવવા લાગ્યો। હું દિવાલ કૂદીને ઘરની અંદર ગયો। સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા। મારા માટે આશ્ચર્યની વાત હતી કે મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર અને લાડકી બહેન હતી, અને 7 ભાઈઓ સારા એવા ખાતા પીતા પરિવારના હતા। તેમ છતાં તેમને પોતાની બહેન માટે એક અને પસંદ કર્યો હતો। જ્યારે કિશને મને પોતે કહ્યું કે તે પોતાની બહેન દિવ્યાના લગ્ન મારી સાથે કરવા માંગે છે, ત્યારે મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો। દિવ્યા તેમની એકમાત્ર બહેન હતી, જેને તેમણે ખૂબ લાડ અને પ્રેમથી ઉછેરી હતી, અને હવે તેઓ પોતાની લાડકી બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માંગતા હતા? મારામાં એવી તો કોઈ એવી ખૂબી નહોતી। હું ઘઉંવર્ણો લગભગ 35 વર્ષનો યુવક હતો અને મુશ્કેલીથી મારા ઘરનો ખર્ચ ચલાવી શકતો હતો। મહોલ્લામાં મારી એક નાની કરિયાણાની દુકાન હતી। મારા વાળ પાતળા હતા, કોઈ નજીકનો સંબંધી પણ નહોતો, કોઈ પણ મને સંબંધ આપવા તૈયાર નહોતું। ઘણા લોકો સાથે મેં લગ્નની વાત કરી, પરંતુ તેઓ કહેતા આ એકલો માણસ છે, ન કોઈ આગળ છે કે ન પાછળ, એક નાના એક રૂમમાં રહે છે અને નાની કરિયાણાની દુકાન છે। આ તો અમારી દીકરીની જરૂરિયાતો પણ બરાબર પૂરી નહીં કરી શકે, ઈચ્છાઓ શું પૂરી કરશે? મારા શ્યામ રંગ રૂપને જોઈને સાધારણ દેખાવની છોકરી પણ મોઢું ફેરવી લેતી હતી। અને પછી કિશનની બહેન તેમના પરિવારને આખા મહોલ્લામાં અમીર અને પ્રતિષ્ઠિત માનવામાં આવતો હતો। આજ સુધી મેં ક્યારે દિવ્યાને જોઈ નહોતી, કારણ કે તે હંમેશા પોતાના ચહેરાને ચાદરથી સારી રીતે ઢાંકી આવતી જતી હતી। અને પછી કિશનની બહેનને જોવાની હિંમત મહોલ્લાના કોઈ પણ યુવકમાં નહોતી, કારણ કે તેના 7 ભાઈઓ ખૂબ જ બહાદુર અને નીડર હતા। આખા મહોલ્લામાં તેમનો રોપ હતો, લોકો તેમનાથી ડરતા હતા। બધાને ખબર હતી કે તે કિશનની બહેન છે, અને મારામાં તો ક્યારેય હિંમત જ ન થઈ કે નજર ઊંચી કરીને પણ તેને જોવાનો પ્રયત્ન કરું। હકીકતમાં રાશન મારી જ કરિયાણાથી દુકાનમાંથી જતું હતું, પણ હું જ તેમના ઘર સુધી રાશન પહોંચાડતો હતો, પરંતુ ઘરના દરવાજાની અંદર આવવાની પરવાનગી મને ક્યારેય મળી નહોતી। અને આ સિલસિલો ઘણા વર્ષોથી ચાલતો આવી રહ્યો હતો। ખેર, મને અંદાજ પણ નહોતો કે તે પોતાની બહેનના લગ્ન માટે મને કહે છે, અને તે પણ પોતાની જીભથી। હું આશ્ચર્યથી કિશનનો ચહેરો જોઈ રહ્યો હતો। મેં કહ્યું, સાહેબજી, તમે શું કહ્યું? તે બોલ્યો, મારી બહેન દિવ્યાના લગ્ન તારી સાથે કરવા માંગુ છું। મેં ખચકાતા કહ્યું કે હું ક્યાં અને તમારી બહેન ક્યાં? હું તો પોતાને આ લાયક નથી સમજતો। તે બોલ્યો કે આમાં અમારી અને તમારી બહેનની સંમતિ સામેલ છે। બસ તું શુક્રવારે બપોરે સાક્ષીઓ અને પંડિતને સાથે લાવજે। આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો। મને હજુ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે હું સાંભળી રહ્યો છું, શું તે સાચું છે? શું આવા પણ સંબંધ હોય છે? અને શું આવા પણ લગ્ન થાય છે? બધું એટલું જલ્દી થયું કે એવું લાગી રહ્યું હતું કે જાણે તેમણે શબ્દ નક્કી ન કર્યો હોય, બદલે મને કોઈ આદેશ સંભળાવ્યો હોય। ખેર,
હું અમારા ઘેરે પાછો આવ્યો, પરંતુ સમજી શકાતું નહોતું કે શું કિશનનું મગજ ઠેકાણે છે, જે પોતાની એકમાત્ર અને વહાલી બહેનના લગ્ન મારી સાથે કરી રહ્યો છે, મારા જેવા ગરીબ સાથે, જેને કોઈ ગરીબ પણ પોતાની દીકરી આપવા તૈયાર ન હોય. આ વાત મારા માટે વિચારવા જેવી અને આશ્ચર્ય પામનારી હતી. હું અડધી રાત સુધી આ મૂંઝવણમાં વિચારતો રહ્યો. આખરે તે પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કરાવવા માંગે છે. પછી મારા મનમાં આવ્યું, કદાચ તેની બહેન બહુ સુંદર નથી અથવા તેને કોઈ સંબંધ નથી આવી રહ્યો. પરંતુ તેમ છતાં જો છોકરી સુંદર પણ ન હોય અને તેની પાસે ધન દોલત હોય, 7 ભાઈઓનો પ્રભાવ હોય, તો એવી છોકરી તો સારા સંબંધો મળી જાય છે. તો પછી મને જ શા માટે પસંદ કરવામાં આવ્યો? હું તમને એ તો કહેવાનું ભૂલી જ ગયો કે હું મારા મહોલ્લામાં સૌથી સામાન્ય દેખાવાવાળો નવયુવાન હતો. મને જોઈને છોકરીઓ પોતાનો ચહેરો ફેરવી લેતી હતી, માથા પર કરચલી પાડી લેતી હતી, ચહેરા પરના પસંદગી સ્પષ્ટ દેખાવા લાગી હતી. પછી મારા જેવા દેખાણા માણસને કિશનનો પોતાની બહેન માટે વિવાહનો પ્રસ્તાવ આપવો અને ભાર મૂકવો એ મારી સમજની બહારની વાત હતી. આ સંબંધ મારા માટે એક કોયડો બની ગયો હતો. મારી સમજ કામ નહોતી કરી રહી. આખરે કેવી રીતે કિશન પોતાની એકમાત્ર લાડકી બહેનનો સંબંધ મારી સાથે કરી શકે, જ્યારે તેની બહેન માટે સારા સારા સંબંધો આવતા હશે અને કિશન અને તેના ભાઈઓની જે પ્રતિષ્ઠા હતી તેને જોતા દરેક જણ તેમના ઘરે સંબંધ કરવા ઉત્સુકતા હોય. પછી તેમણે મને જ શા માટે પસંદ કર્યો? 2 દિવસ સુધી વિચાર્યું પછી હું એ નિર્ણય પર પહોંચ્યો કે જરૂર તેની બહેન દેખાવમાં સુંદર નહીં હોય. આમ પણ ઘણીવાર તેને ચહેરો ઢાંકેલો જોઈ હતી. કદાચ તેને કોઈ સારો સંબંધ ન મળી રહ્યો હોય, જેથી મને આ વાત કહેવામાં આવી. ખેર, મને સારું ઘર સાંભળતા જ માટે એક પત્નીની જરૂર હતી. તેથી મેં ના ન પાડી અને શુક્રવારે લગ્ન માટે કેટલાક સાક્ષીઓ સાથે લઈને ગયો અને જેની સાથે પણ કહ્યું કે કિશન પોતાની બહેનના લગ્ન મારી સાથે કરવા માંગે છે. તો બધા મને આંખ ફાડીને જોઈ રહ્યા હતા, બરાબર એ જ રીતે જેમ હું પોતે આશ્ચર્યચકિત હતો. જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે કોઈ વિશેષ તૈયારી કરવામાં આવી નહોતી. બસ અમને બેઠક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા. સાદગીથી લગ્ન થયા અને 7 ભાઈઓ ચૂપચાપ બેઠા હતા. તેમના કપડા પરથી પણ નહોતું લાગી રહ્યું કે તેમણે નવા કપડા પહેર્યા હોય. આ ખૂબ જ વિચિત્ર લગ્ન હતા. 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન, અને તે પણ આટલી સાદગીથી. કોઈને પણ આ વાત સમજાઈ રહી નહોતી. જેટલા સવાલો મારા મનમાં હતા તેટલા જ મહોલ્લાના લોકોના મનમાં પણ રહ્યા હશે, પરંતુ જવાબ કોઈની પાસે નહોતા. લગ્ન પછી અમારી સામે ભોજન મૂકવામાં આવ્યું. ફક્ત વેજ પુલાવ નહોતો, રાયતું હતું કે ન તો ચટણી કે ન કોઈ મીઠાઈ. હું ખૂબ પરેશાન થઈ ગયો હતો. આવા લગ્ન ન તો ક્યારેય જોયા હતા અને ન તો જાનૈયાઓનું આવું સૂકું સ્વાગત. અને પાછું આ તો 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન હતા. બલકે તું વિચારતો હતો કે જ્યારે તેની બહેનનો સંબંધ નક્કી થશે અને તેના લગ્ન થશે ત્યારે આ લોકો ખુશીના માર્યા આખા મહોલ્લાને બોલાવશે. વિચાર્યું હતું કે આ બહેને સારું ભોજન પણ મળી જશે, પરંતુ એ ખબર નહોતી કે લગ્ન મારી સાથે થશે. એ પણ ખબર નહોતી કે બધું આ રીતે થશે. દહેજના નામે તેમણે 1 પૈસાની પણ માંગ કરી નહોતી. તેમની બહેન કાળી ચાદરમાં લપટાયેલી ઘૂંઘટ ઢાંકીને મારી સાથે વિદાય થઈ હતી. હું જેટલો આશ્ચર્યચકિત હતો તેટલું ઓછું હતું. ખેર, જોકે મારું ઘર એક ગલીમાં આવેલું નાનું મકાન હતું, પરંતુ તેમ છતાં મેં ગાડીની વ્યવસ્થા કરી હતી. હું તેને ગાડીમાં જ મારા ઘર સુધી લઈ ગયો. તે પણ એક પાડોશીની ગાડી હતી, જે મારા કહેવાથી તૈયાર થઈ ગયો હતો. થોડો જ રસ્તો હતો, પરંતુ હું મારી તરફથી તે છોકરીને
પૂરો આદર આપવા માંગતો હતો. મેં વિચાર્યું કે ચાલો જે સવાલો મારા મનમાં ઉઠી રહ્યા છે તેના જવાબો મારી પત્ની પાસેથી પૂછી લઈશ. આખરે આનું કારણ શું હતું? પરંતુ હું મનોમન વિચારી ચૂક્યો હતો કે તેની બહેન સુંદર તો બિલકુલ નહીં હોય. ત્યાં અત્યારે જ તેમણે પોતાની બહેનના લગ્ન મારી સાથે કરી દીધા. કદાચ ઉંમર પણ વધુ હોય અથવા સારો સંબંધ ન મળી રહ્યો હોય. ઘણા સવાલો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. ખેર, જેવો હું મારા ઘરે પહોંચ્યો, મેં દિવ્યાનો હાથ પકડી લીધો, જે કાળી ચાદરમાં લપટાયેલી હતી. પરંતુ મને મહેસૂસ થયું કે તે ધ્રુજી રહી છે, ખૂબ ડરેલી છે. હું તેને મારા રૂમ સુધી લઈ ગયો. મારા રૂમમાં બસ માના સમયનો એક જૂનો પલંગ હતો, જેને મેં થોડા પૈસા ખર્ચીને પોલિશ કરી લીધો હતો. મેં કહ્યું કે તમે અહીં આરામથી બેસી શકો છો, ચાદર પણ હટાવી શકો છો. જો ભૂખ લાગી હોય તો હું ખાવાનું કંઈક ઇંતજામ કરી દઉં છું. મેં તેને પૂછ્યું, કારણ કે મને ખબર નહોતી કે દીકરીએ કંઈ ખાધું પણ છે કે ભૂખી આવી ગઈ છે. તેણે નામાં માથું હલાવ્યું. હું રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. બહુ વિચિત્ર પરિસ્થિતિ હતી જેને હું સમજી શકતો નહોતો. ખબર નહીં કેમ મારા મનમાં એક પછી એક સવાલ ઉઠી રહ્યા હતા. મને એ જ સમજાઈ નહોતું રહ્યું કે કિશને પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કર્યા. અને બીજા સવાલ હતો કે લગ્ન આ રીતે ચોરી છુપાથી શા માટે કરાવવામાં આવ્યા. જાણે કોઈ આયોજન જ ન કરવામાં આવ્યું હોય. આવા લગ્ન થાય તો માણસ મૂંઝવણમાં તો પડી જ જાય છે. વિચારવા લાગે છે કે આખરે આનું કારણ શું હતું. કંઈક હું માનસિક રીતે લગ્ન માટે તૈયાર જ નહોતો, કારણ કે ફક્ત 8 દિવસનો જ સમય મળ્યો હતો. એ પૂરો સમય જ એ જ વિચારવામાં નીકળી ગયો કે આખરે અચાનક જ લગ્ન શા માટે નક્કી કરી દેવામાં આવ્યા. પછી મેં વિચાર્યું કે અરે, મારે રૂમમાં જવું જોઈએ, કારણ કે મારા દરેક સવાલનો જવાબ કદાચ દિવ્યા પાસે હશે. પરંતુ હું વિચારી રહ્યો હતો કે ખબર નહીં આજની રાતે આવા સવાલ જવાબ કરવા યોગ્ય રહેશે કે નહીં. એક તો લગ્નના મામલે મને આમ પણ આત્મવિશ્વાસની થોડી કમી હતી, કારણ કે અવારનવાર મારો ચહેરો જોઈને સંબંધ માટે ઇનકાર કરી દેવામાં આવતો હતો. તેથી ખુદ મારા લગ્ન થઈ જવા એ જ મારા માટે એક અનોખી વાત હતી. પછી એક છોકરી સાથે વાત કરવી, અને એ પણ પત્નીના રૂપમાં, અને ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. ખેર, હું રૂમમાં દાખલ થયો તે સમયે દિવ્યાએ ચાદર હટાવી દીધી હતી. તેણે હળવા ગુલાબી રંગનું સાદું ફેન્સી કપડું પહેર્યું હતું. ઘરણાના નામે કંઈ પણ પહેર્યું નહોતું, ફક્ત હળવો મેકઅપ કર્યો હતો. પરંતુ જેવો જ હું તેની સામે જઈને બેઠો અને તેને જોઈ તો મારું મગજ ઘૂમી ગયું, કારણ કે તે છોકરી તો અત્યંત સુંદર હતી. મને મારી આંખ ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. હું ક્યારેય વિચારી પણ ન શકતો હતો કે તે આટલી સુંદર હોઈ શકે. અને બીજી વાત જેણે મને જોરદાર ઝટકો આપ્યો કે તે મુશ્કેલીથી 19-20 વર્ષની છોકરી હતી. આટલી નાની ઉંમરની અને હું 36 વર્ષનો, અને મને મારો પોતાનો ચહેરો તેની સામે બિલકુલ મૂર્ખ જેવો લાગી રહ્યો હતો. હવે તો મારા મનમાં હજી પણ વધુ સવાલો ઉઠવા લાગ્યા હતા કે પોતાની આટલી સુંદર બહેનના લગ્ન કિશને મારા જેવા વ્યક્તિ સાથે શા માટે કરી દીધા, જેની પાસે ન તો ધન છે કે ન તો રૂપ અને ન તો કોઈ આકર્ષક વ્યક્તિત્વ. હું તો તેની સામે બિલકુલ શૂન્ય હતો. હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ફસાઈ ગયો હતો. જે હું વિચારી રહ્યો હતો કે તેનાથી ઘણા સવાલો કરીશ. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. હું સવાલો કરતો, તેનું સૌંદર્ય જે મને નિરુત્તર કરી રહ્યું હતું. હું તરત પલંગ પરથી ઊભો થઈ ગયો. કદાચ તેને મારી આ પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. તેણે એક નજર મારી તરફ જોઈ, પછી શરમાઈને પોતાની નજરો ચૂકાવી દીધી. મેં કહ્યું કે તમે તો ખૂબ જ સુંદર છો અને ઉંમર પણ ઓછી છે. મારા સવાલ પર તેણે મારી તરફ જોયું
અને કહ્યું, હું સમજી નહીં. મેં કહ્યું, હું પોતાને તમારા યોગ્ય નથી સમજતો. મેં ખોટું નહોતું કહ્યું, બિલકુલ સાચી વાત કહી રહી હતી. કદાચ કે હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ઘેરાઈ ગયો હતો. તેણે કહ્યું કે તમે કેવી વાત કરો છો. હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરીએ મને જોયો જ્યારે તેને મારાથી વધુ આશ્ચર્ય થવું જોતું હતું. બલકે મારા હિસાબે તો તેને આંસુ વાહ ભરવા જોતા હતા, રડવું જોતું હતું. તેના નસીબમાં મારા જેવા ચહેરાવાળા માણસ સાથે જોડાવાનું લખ્યું હતું. જો તો એકદમ ગોરી રંગત અને સુંદરતાની માલકીનથી, અને હું એકદમ શ્યામ રંગ અને સાધારણ ચહેરાવાળો માણસ. પરંતુ ન તો તે આશ્ચર્યચકિત થઈ, ન તો તેના ચહેરા પર કોઈ ગભરાટ તેલાયો, ન તો તે રડી. અને હું આ વિચારીને પરેશાન હતો. તે કહેવા લાગી, બેસી જાઓ. હું તો મારા ચક્કર આવતા મગજને સંભાળતા માટે રાખેલી ખુરશી પર બેસી ગયો. મને સમજાઈ રહ્યું નહોતું કે કિશને પોતાની બહેન સાથે આટલો મોટો અન્યાય શા માટે કર્યો. મારા જેવા માણસ સાથે તો કોઈ સામાન્ય અને સાધારણ છોકરી પણ જો લગ્ન માટે માની જાય તો હું તેને પણ મારું નસીબ સમજીને ખુશ થઈ જાત. પરંતુ આટલી સુંદર અને આકર્ષક છોકરી સાથે મારા લગ્ન, મને લાગી રહ્યું હતું કે જાણે હું પોતે આ સલબ સાથે અન્યાય કરી રહ્યો છું. મેં કહ્યું, મને સાચે જ ખબર જ હતી કે તમે આટલા સુંદર છો. મને લાગ્યું હતું કે જો કિશન પોતાની બહેનના લગ્ન મારી સાથે કરવામાં માંગે છે તો ચોક્કસ જ એટલી સુંદર નહીં હોય, અથવા કદાચ ઠીકઠાક દેખાવની હશે. પરંતુ તમે તો ખૂબ સુંદર છો અને ઉંમરમાં પણ ઓછી લાગો છો. મારા ચહેરા પર જે મૂંઝવણ હતી તે સમજી ગઈ. કહેવા લાગી કે મને લગ્નથી કોઈ વાંધો નહોતો અને હું તમને પહેલા પણ જોઈ ચૂકી છું. આ વાત મારા માટે હજી પણ વધુ આશ્ચર્ય પામનારી હતી કે મારો ચહેરો જોયા છતાં તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. મિત્રો, આ વિડીયોને હું માત્ર વોઇસ ઓવર કરી રહ્યો છું, જેનું દરેક મારી બહેન અને ભાઈ ધ્યાને લે અને વિડીયોને એક લાઈક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારો ચહેરો જોઈને તો છોકરીઓ સામાન્ય રીતે ઇનકાર કરી દેતી હતી, કારણ કે હું સુંદર નહોતો. મારા સામેના 4 દાંત થોડા બહારથી તરફ હતા, જો બોલતી અને હસતી વખતે સ્પષ્ટ દેખાતા હતા. મારા ચહેરાના નકશા પર કંઈ ખાસ નહોતું, એકદમ સામાન્ય માણસ હતો. મારામાં કોઈ ખાસ વાત નહોતી. આટલી સુંદર છોકરી મારી સાથે લગ્ન શા માટે કરી રહી છે? વિચિત્ર ખ્યાલ મારા મગજમાં આવવા લાગ્યા. હું ડરવા લાગ્યો કે ક્યાં છોકરી સાથે કોઈ અકસ્માત તો નથી થયો, ક્યાંક તે કોઈ નુકસાન તો નથી પહોંચ્યું, એટલા માટે એના ઘરવાળાઓએ મારી પસંદગી કરી. કદાચ આ જ કારણ હોઈ શકે છે, કારણ કે કોઈ પણ પોતાની આટલી સુંદર બહેનને આમ જ કોઈ સાધારણ વ્યક્તિને નથી શોભતું. પરંતુ આ સવાલ દિવ્યાને પૂછતા મને સંકોચ અનુભવાઈ રહ્યો હતો. હું ખુરશી પર બેઠો રહ્યો. મેં કહ્યું કે હું આ વાત સમજી શકતો નથી કે તમારા ભાઈઓએ મારા લગ્ન તમારી સાથે શા માટે કર્યા. તે કહેવા લાગી કે કેમ, શું તમને તેમના પર વાંધો હતો? જવાબ આપવાના બદલે તે મારી પાસેથી જ સવાલ કરવા લાગી. મેં કહ્યું કે હું આ કાબિલ ક્યાં છે કે વાંધો ઉઠાવવું, પણ હું સમજી શકતો નથી. તે કહેવા લાગી કે જો તમને વાંધો હતો તો તમે ઇનકાર કરી દેત. આ કહેતી વખતે તેનો લહેજો ઘણો સખત થઈ ગયો હતો. પછી તે કહેવા લાગી કે શું હું તમને સારી ન લાગી? શું હું તમને પસંદ ન આવી? આ સાંભળીને હું હજી વધુ આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું, શું આ છોકરી પાગલ થઈ ગઈ છે? શું તેને દેખાતો નથી કે શું તે બરાબર જોઈ શકે છે કે તેની નજર નબળી છે? તેને મારી કુરૂપતા દેખાઈ જ નહોતી રહી. હું ખુરશી પરથી ઉઠીને તેની સામે જઈને બેસી ગયો. તે નજરો ઝુકાવીને બેઠી રહી, પરંતુ હું સમજી શકતો નહોતો કે તેની સાથે વાત જ શું કરું. મેં કહ્યું કે તમારા ભાઈઓ ખૂબ
પ્રભાવશાળી અને સમજદાર વ્યક્તિ છે. મહોલ્લામાં તેમનું સારું એવું નામ છે અને તું તેમની એકમાત્ર બહેન છે. એ જ્યાં સુધી સાંભળ્યું છે તું ખૂબ લાડકી છે. પછી તારા લગ્ન આટલી સાદગીથી અને તે પણ મારી સાથે કેવી રીતે થઈ ગયા? તે કહેવા લાગી કે વારંવાર તમે આ વાત શા માટે કરી રહ્યા છો? મારા લગ્ન તમારી સાથે શા માટે થયા? ભગવાન ખાતર પોતાની જાતને મારી સામે આટલી તુચ્છ ન દેખાડો. મારા મનમાં તમારા માટે ખૂબ સન્માન છે. તેની વાતોએ મને હસી મૂંઝવણમાં નાખી દીધો, મને પરેશાન કરી રહી હતી. હું તો એ વિચારીને બેઠો હતો કે દિવ્યાની પછીથી સચ્ચાઈ જાણી લઈશ, પરંતુ હું તો હજુ વધુ મૂંઝવણમાં પડી ગયો, કારણ કે તેની વાતો મને મારા સવાલોના જવાબ આપવાને બદલે હજુ વધુ ગુંજવી રહી હતી. મેં કહ્યું, પરંતુ તેમ છતાં કોઈ કારણ તો હશે. શું તારી સાથે કોઈ દુર્ઘટના થઈ હતી? એટલું કહીને હું ચૂપ થઈ ગયો. તેને માથા પર કસલી પાડી અને કહેવા લાગી કે શું તમે મારા ચરિત્ર પર શંકા કરી રહ્યા છો? મેં કહ્યું, ભગવાનના સોગંદ, હું શંકા નથી કરી રહ્યો, પરંતુ હું સમજી શકતો તો નથી. મારા માટે આ બધું ખૂબ વિચિત્ર છે. તેણે પોતાનો દૂધ જેવો સફેદ હાથ મારા હાથ પર મૂકી દીધો અને એવું લાગ્યું કે જાણે મને એક તેજ ઝટકો લાગ્યો હોય. મેં મારો હાથ પાછો ખેંચી લીધો અને નારાજ થઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. પૂરી રાત હું રૂમમાં જ જઈને શક્યો અને બહાર આંગણામાં રાખેલી જૂની ખાટલી પર પથારી પાથરીને સૂઈ ગયો. ખબર નહીં કેમ આ બધું મને વિચિત્ર લાગી રહ્યું હતું, પરંતુ સવારે જ્યારે મારી આંખ ખુલી તો રસોડામાં કામ કરવાનો અવાજ આવી રહ્યો હતો. અમારું રસોડું નાનું હતું અને આંગણા સાથે જોડાયેલું હતું. મેં આંખો ખોલી તો જોયું દિવ્યા નાસ્તો બનાવી રહી હતી. હું ઉઠીને તરત બેસી ગયો. મારી ભૂલનો અહેસાસ પણ થઈ રહ્યો હતો કે પહેલી રાતની દુલ્હનને મેં એકલી રૂમમાં છોડી દીધી અને બહાર આવી ગયો. પરંતુ જે સવાલો છેલ્લા એક અઠવાડિયાથી મારા મનમાં ચાલી રહ્યા હતા તે હજી પણ ત્યાં જ હતા. બહરહાલ હું ઉઠીને રસોડામાં ચાલ્યો ગયો. મેં કહ્યું કે હવે તું અહીં શું કરી રહી છે? જો હું નાસ્તો બજારમાંથી લઈ આવું છું, સારું નથી લાગતું. રાત્રે તો તારા લગ્ન થયા છે. તે કહેવા લાગી, કોઈ વાત નહીં, થોડા દિવસ પછી પણ મારે જ કામ કરવાનું છે. જો હું અત્યારે કરી દઉં તો શું ફરક પડે છે? તમે ચા પીશો? તેણે તરત જ વાત બદલી નાખી. હું સમજી શકતો નહોતો કે તે છોકરી છે શું છે જ ખરે. મેં કહ્યું, જી બનાવી લો. નાસ્તો તેણે મારી સાથે જ કર્યો હતો. મેં વિચાર્યું, જ્યારે છોકરી કરીને કોઈ વાંધો નથી તો પછી મારે પણ વધુ સવાલ જવાબ ન પડવું જોઈએ. જો તે ખુશ છે તો ઠીક છે, મારે પણ તેને દિલથી સ્વીકારી લેવી જોઈએ. બલકે મારા નસીબ પર મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ. રાત્રે હું મારા રૂમમાં સૂતો હતો અને લગ્નની રસમમાં મારી પત્નીને મેં સોનાની વીંટી પહેરાવી હતી, કારણ કે એ જ વીંટી મારી પાસે મોજૂદ હતી અને એ તેના પર ખુશ પણ હતી. મને લાગ્યું કે લગ્નના બીજા દિવસે મારા સાસરાવાળા આવશે અને રસમ તરીકે પોતાની દીકરીને થોડા દિવસ માટે પોતાના ઘરે લઈ જશે. પછી મારે જઈને તેને પાછી લાવવી પડશે. પરંતુ કોઈ ન આવ્યું, ન કોઈ આવ્યું કે ન મારી પત્ની જવા તૈયાર હતી. મેં કહ્યું કે આપણે એક મહોલ્લામાં રહીએ છીએ, તેમ છતાં ચાલો હું તને તારા ઘરે મૂકી આવું. તું ઉદાસ થઈ ગઈ. તારા ભાઈઓ પણ તને જોવા માટે બેચેન હશે. તારું આ કહેવું કે તે નજરો ચોરાવા લાગી, કહેવા લાગી કે ના, મારે નથી જવું. મેં કહ્યું, કેમ નથી જવું? તારો પિયર છે અને હું તને તારા ઘરે જવાથી કેમ રોકું? તે ખૂબ ગભરાયેલી લાગી રહી હતી. મિત્રો, પ્લીઝ વિડીયોને એક લાઈક કરીને આપણી આ ચેનલને પહેલીવાર તમે જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. અને હું આશ્ચર્યચકિત હતો કે પોતાના જ ભાઈઓના ઘરે જવાથી
તે કેમ ડરી રહી હતી. મેં કહ્યું, ઠીક છે, જો તું નથી જવા માંગતી તો કોઈ વાત નહીં. આ કહેતા જ તેના ચહેરા પર મેં અજીબ શાંતિ જોઈ. હું ઘરમાં કોઈ પણ નોકરાણી રાખી શકતો ન હતો. મારી એટલી આવક નહોતી અને હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરી બધા કામ જાતે કરી લેતી હતી. આજ સુધી મેં તેની જવાબની ક્યારેય કોઈ ફરિયાદ સાંભળી નહોતી. અને અહીં સુધી કે 1 મહિનો વીતી ગયો અને આ 1 મહિનામાં મેં ઘણીવાર તેને કહ્યું કે જો તે પોતાના પિયર જવા માંગતી હોય તો હું તેને મૂકી આવું, પરંતુ તેણે દર વખતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એકવાર હું જલ્દી ઘરે આવી ગયો હતો કારણ કે વરસાદ શરૂ થઈ ગયો હતો અને મારી દુકાનની અંદર પાણી ભરાઈ ગયું હતું અને તેથી મેં જલ્દીથી દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યો આવ્યો. મેં જોયું કે તે ભગવાન પાસે બેઠી જોર જોરથી રડી રહી હતી, ધ્રુસકા ભરી રહી હતી. હું આશ્ચર્યચકિત હતો કે આખરે તેને શું થઈ ગયું છે. મેં તેને ક્યારેય આવી રીતે રડતા જોઈ નહોતી. મારા મનમાં વિચિત્ર સવાલો ઉઠવા લાગ્યા કે જરૂર કોઈને કોઈ વાત છે જેનાથી હું અજાણ છું. મને તેની હાલત સમજાઈ રહી નહોતી. હું ત્યાં જ ઊભો રહ્યો. જેવું તેનું રડવાનું પૂરું થયું, તેને પોતાના આંસુ લૂછ્યા અને ચાદર સંકેલીને પાછળ ખોળી તો મને સામે જોઈને તે થોડી ગભરાઈ ગઈ. કહેવા લાગી કે તમે જલ્દી આવી ગયા. મેં કહ્યું, હા, બહાર ખૂબ તેજ વરસાદ પડી રહ્યો છે અને આવા મોસમમાં દુકાન પર કોઈ પણ સામાન લેવા નથી આવતું. તે બોલી કે સારું, હું તમારા માટે ચા બનાવી દઉં છું અને જો તમારે પકોડા ખાવા હોય તો તે પણ બનાવી દઉં છું. મેં કહ્યું કે ના, તું પહેલા એ બતાવ કે રડી કેમ રહી હતી. તમારા આ સવાલ પર તેના ચહેરા પર પરસેવો આવી ગયો. જ્યારે ઠંડીનું મોસમ હતું તેમ છતાં તે પોતાના દુપટ્ટાથી માથાનો પરસેવો લૂછવા લાગી. કહેવા લાગી, કંઈ નહીં, કોઈ વાત નથી. પછી તે રૂમમાંથી બહાર ચાલી ગઈ. તેને મારા માટે ચા બનાવી, પકોડા પણ બનાવ્યા. તેના હાથમાંથી ખૂબ સ્વાદ હતો. તે ખૂબ સારું ખાવાનું બનાવતી હતી, પરંતુ હું અંદરથી હજુ વધુ ગુચળાતો હતો. રાત્રે જ્યારે હું સૂઈ રહ્યો હતો ત્યારે મારા ઘરનો દરવાજો જોરથી કોઈકે ખખડાવ્યો. હું અને દિવ્યા બંને ઉઠીને બેસી ગયા. મેં તેને કહ્યું કે તું અહીં જ રોકા, હું જોઉં છું કોણ છે. જ્યારે હું બહાર ગયો તો 2 યુવકો ઊભા હતા. તેમણે કહ્યું કે રમેશભાઈ, તમારા દુકાનની આગ લાગી ગઈ છે. આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. હું ઉઘાડા પગે દોડ્યો અને ખબર નહીં કેવી રીતે અને ક્યારે, પરંતુ મારી દુકાન સાચે જ સળગી રહી હતી. પરંતુ મારું ખૂબ મોટું નુકસાન થઈ ગયું હતું. મારી એક નાની દુકાન હતી, પરંતુ તે ખૂબ રીતે સળગીને રાખ થઈ ગઈ હતી. હું માથું પકડીને રડવા લાગ્યો. વિચારી પણ નહોતો શકતો કે મારી સાથે આવું કેમ થઈ શકે છે. લગભગ 3 થી 4 લાખ રૂપિયાનો સામાન હતો. દુકાનમાં જે બધું બળીને ખતમ થઈ ગયું. 2 દિવસથી હું દુકાન પર ગયો જ નહોતો. જાત પર તો કરત તો દુકાન પર રાખવા માટે કંઈ પણ બચ્યું નહોતું અને ન મારી પાસે પૈસા હતા. હું તો એ લોકોમાંથી હતો જે રોજ કમાતા હતા અને રોજ ખાતા હતા. મારા કારણે દિવ્યા પણ ખૂબ પરેશાન હતી. હું મારું માથું પકડીને ખાટલી પર બેઠો હતો ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને બોલી કે રમેશ, કેમ પરેશાન થઈ રહ્યા છો? બધું ઠીક થઈ જશે. મેં કહ્યું, શું ખાક ઠીક થઈ જશે? દુકાનનો સામાન બળી ગયો. જેમ તેમ ઘરની દાળ રોટી ચાલી રહી હતી, હવે એ પણ ખતમ થઈ ગઈ. તેણે પોતાના હાથ પરની વીંટી ઉતારી અને મને આપી દીધી. મેં કહ્યું કે આ શું કરી રહી છે? તે બોલી કે કોઈ વાત નહીં, તમે આને વેચીને દુકાન માટે થોડો સામાન ખરીદી લો. મેં કહ્યું, મને શરમજનક ન કર, મેં તને આપ્યું જ શું છે? માની આ વીંટી સિવાય તો મારી પાસે કંઈ પણ નહોતું. તો જો હવે એ પણ વેચવાનું કહીશ તો મારા માટે આ ડૂબી મરવા જેવી વાત થશે. આ તું રાખ. મેં વીંટી તેને પાસે પકડાવી દીધી. હું વિચારી રહ્યો હતો કે શહેર જઈને ક્યાંકથી હું સામાન લાવતો હતો
તેમની પાસે વિનંતી કરું કે થોડો સામાન ઉધાર આપી દે, હું ધીરે ધીરે ચૂકવી દઈશ જેથી દુકાન ચાલી શકે. પરંતુ તે કહેવા લાગી કે તમે આ વીંટી વેચી દો, તમે પરેશાન થશો તો હું આ સોના ચાંદીનું શું કરીશ. ખબર નહીં કેવી છોકરી હતી, એક તો સુંદર, ઓછી ઉંમરની અને ઉપરથી એક સારા ઘરમાંથી આવી હતી અને તેના પર આટલી ધીરજ, તે પણ આજના સમયમાં. મારા માટે આ વાત એક મૂંઝવણ બની ગઈ હતી. તેના ઈરાદાઓ ઉપર શંકા નહોતો કરી શકતો. ખુદા ન કરે, ખેર મેં એ વીંટી લીધી, શહેર ગયો અને તેને વેચી દીધી અને મને ખબર નહોતી કે મારી એક તોલાની વીંટી આટલી સંભાળીને રાખી હતી. મને તે વીંટીના 2 લાખ રૂપિયા મળ્યા. મેં તેનાથી સામાન ખરીદ્યો અને મારી દુકાનમાં રાખી દીધો. પરંતુ હજી પણ થોડા પૈસાની જરૂર હતી. જેમ તેમ ઘર ચાલી રહ્યું હતું, પરંતુ મારા પર થોડું કરજ પણ હતું. મેં ખૂબ વિનંતીઓ કરી કે હું કરજ ચૂકવી દઈશ, પરંતુ તે લોકો માનવા તૈયાર જ ન હતા. તેઓ મારા ઘરના દરવાજે આવીને ગાળો દઈ ગયા, ખરાબ ભલું કહીને ચાલ્યા ગયા. જ્યારે હું અંદર આવ્યો તો દિવ્યા રડી રહી હતી. તે બોલી કે કાશ મારી પાસે કંઈક બીજું હોત તો હું તમારી ખાતર તે પણ વેચી દેત. મેં કહ્યું કે તું કેમ પરેશાન થઈ રહી છે, હું બધું સંભાળી લઈશ. પછી મેં વિચાર્યું કે રોજ રોજ તેને આ દુઃખમાં જોઈને મારે તેને તેના પિયર મૂકી દેવી જોઈએ, કારણ કે મારા કારણે તે ખૂબ પરેશાન થવા લાગી છે. દરેક સમયે રડતી રહેતી હતી. મેં તેને પૂછ્યું કે વગર જ કહ્યું કે તૈયાર થઈ જા. તે કહેવા લાગી કે કેમ, ક્યાં જવાનું છે. મેં કહ્યું કે કોઈને મળવા જવાનું છે. તેને તરત પોતાની ચાદર ઓઢી લીધી. હું ચૂપચાપ તેને તેના ઘરે છોડવા ચાલ્યો ગયો. દરવાજા પાસે જઈને તે મને આશ્ચર્યથી જોવા લાગી, પરંતુ ત્યાં સુધી હું દરવાજો ખખડાવી ચૂક્યો હતો. દરવાજો કિશને ખોલ્યો હતો, પરંતુ જેવો તેણે દિવ્યાને જોઈ તો તેના માથા પર કરચલી આવી ગઈ. તેણે મને જોયા અને તે તરફ હટી ગયો. કહેવા લાગ્યો કે અંદર આવો, બહાર કેમ ઊભા છો તમે લોકો. અમે બંને અંદર ચાલ્યા ગયા. મારી સામે ફક્ત એક સાદો પાણીનો ગ્લાસ મૂકવામાં આવ્યો અને દિવ્યા આ જોઈને બધાને તાકીને જોઈ રહી હતી. મેં સાદું પાણી જ પીધું. મેં કહ્યું કે ખરેખર મેં વિચાર્યું કે લગ્નને 2 મહિના થઈ ગયા છે. તમે લોકો ઉદાસ થઈ ગયા હશો, એટલા માટે હું દિવ્યાને અહીં છોડવા આવ્યો હતો. કાલે આવીને લઈ જઈશ. કોઈ પણ પ્રકારની ઉષ્માભર્યો આવકાર ન દેખાયો. ખબર નહીં, હાલ હું ફક્ત 15 મિનિટ રોકાયો અને કોઈએ મને જ્યાં સુધી સુધા ન પૂછી અને મીઠાઈ સુદ્ધા ન દેખાડી હું પાછો મારા ઘરે આવી ગયો. પરંતુ જેવી રાત્રે સૂવા માટે સૂતો, આંખો સામે દિવ્યાનો રડતો ચહેરો આવી ગયો. ખબર નહીં કેમ બલહરને મારી જાતને ઝટકો આપ્યો અને સૂઈ ગયો. પરંતુ મેં સપનું જોયું કે તે રડી રહી છે અને કહી રહી છે કે રમેશ, મને બચાવી લો, આ લોકો મને મારી નાખશે. હું અચાનક ઉઠી બેઠો. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. તરત ઉઠ્યો અને ચપ્પલ પહેરી, મારી ગરમ શાલ ઓઢી અને દિવ્યાના ઘરે પહોંચી ગયો. પરંતુ હું આશ્ચર્યજનક થઈ ગયો, કારણ કે ત્યાં તાળું લાગેલું હતું. આજ સુધી આવું ક્યારેય નહોતું થયું કે તેમના ઘરે તાળું લાગ્યું હોય. જો 1-2 ભાઈ ઘરે ન પણ હોય તો બાકીના જરૂર હોય, તેમના પત્નીઓ અને બાળકો પણ. પરંતુ આજે બધા ગાયબ હતા. મેં વિચાર્યું કે ખબર નહીં ક્યાં ગયા છે અને દિવ્યાએ પણ મને કંઈ કહ્યું નહોતું. તેની પાસે ફોન હતો. તે કોલ કરીને બતાવી શકતી હતી કે અમે લોકો ક્યાંય જઈ રહ્યા છીએ. જેવો હું પાછો પડ્યો અને અંદરથી કોઈના રડવાનો અવાજ, ડૂસકા ભરવાનો દબાયેલો અવાજ સંભળાયો, મારો તો જીવ નીકળી ગયો. હું લાંબી દિવાલોમાંથી ડોક્યું કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ કંઈ દેખાયું રહ્યું નહોતું. મેં વિચાર્યું કે મારે અંદર જોવું જોઈએ. ત્યાં એક લાકડાનો ટુકડો હતો જે દરવાજા પાસે દિવાલ પાસે લાગેલો હતો. ખૂબ ઊંચો હતો, પરંતુ હું તે લાકડાના સહારે ઉપર ચડ્યો અને દિવાલ કૂદીને જેવો હું નીચે કૂદ્યો, સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા.
ઘરનું આંગણું ખૂબ મોટું હતું અને તેના કિનારે થોડી ખાલી જગ્યા હતી જ્યાં ઢીલી માટી પડી રહેલી હતી. ત્યાં એક ખાડો ખોદવામાં આવી રહ્યો હતો અને આ દિવ્યાના મોઢા અને હાથ પાછળથી તરફ બાંધેલા હતા અને તે મને જોઈ રહી હતી. તેના ભાઈઓએ તેને પકડી રાખી હતી અને તેને તે ખાડામાં ફેંકવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને મારા હોશ ઉડી ગયા. પછી મેં કંઈ પણ વિચાર્યા વગર કિશન અને તેના ભાઈઓને મારવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, હટો પાછળ, આ શું કરી રહ્યા છો તમે લોકો? એવું કહેવા લાગ્યા કે આની સાથે સાથે તને પણ મારી નાખીશું, અહીંથી ચાલ્યો જા. મેં કહ્યું કે તમે લોકોને શરમ નથી આવતી? ખબર નહીં કેમ જ્યારે હું અચાનક ત્યાં પહોંચી ગયો ત્યારે મારી પત્ની સાથે આવો અત્યાચાર અને જુલમ થતો જોઈ મારું હૃદય ખૂબ બેચેન થઈ રહ્યું હતું. મેં કહ્યું કે મારી પત્નીને છોડી દો, નહીંતર હું શોર મચાવી દઈશ. કદાચ આ ધમકીથી તેઓ થોડા ગભરાઈ ગયા હતા અને તેમણે તે જેવી દિવ્યાને છોડી દિવ્યા ભાગતી મારી પાસે આવી ગઈ. તે ખૂબ ડરેલી હતી. મેં પૂછ્યું કે તમે લોકો આ બધું શા માટે કરી રહ્યા છો? તેઓ કહેવા લાગ્યા કે આ અભાગણી અમારી પાસે સંપત્તિમાં હિસ્સો માંગી રહી છે. અમે પહેલાં પણ આને જણાવી ચૂક્યા છીએ કે દીકરીઓને કોઈ હિસ્સો નથી મળતો. અમારે ત્યાં દીકરીઓને ક્યારેય પણ વારસામાં કોઈ હિસ્સો નથી આપવામાં આવતો. પરંતુ આ કહી રહી હતી કે આ અદાલતમાં જશે અને પોતાનો હિસ્સો જરૂર લેશે. હિસ્સો ન આપવા માટે અમે તેના લગ્ન તારા જેવા વ્યક્તિ સાથે કર્યા હતા. અમને ખબર હતી કે જો તેનો પતિ ભણેલો ગણેલો હશે તો તે તેની સાથે ઊભો રહેશે અને અમારી પાસે સંપત્તિની માંગ કરશે, અદાલતમાં જશે. પરંતુ અમે જાણતા હતા કે તું કમજોર છે, ઓછું ભણેલો છે, તેથી તું ક્યારેય અમારી સામે ઊભો નહીં રહી શકે, ક્યારેય પણ હિસ્સો નહીં માંગે. તેની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મેં દિવ્યાનો હાથ પકડ્યો અને તેને કહ્યું કે દરવાજો ખોલો, મારે બહાર જવું છે. તેવો એક ભાઈ દિવાલ કૂદીને બહાર ગયો અને તાળું ખોલ્યું. હું દિવ્યાને ઘરે પાછો લઈ આવ્યો. તે ખૂબ ડરી રહી હતી. મેં તેના મોઢા પર બાંધેલી પટ્ટી ખોલી દીધી. ઘરે આવીને તેના હાથ પગ ખોલી દીધા. મેં તેને પૂછ્યું, તું શા માટે માંગી રહી છે હિસ્સો? શું તું ખૂબ પરેશાન છે? તે કહેવા લાગી કે હા, હું ખૂબ પરેશાન છું અને ફક્ત મારો અધિકાર માંગી રહી છું. મારા ભાઈઓ દુનિયા સામે દેખાડતા હતા કે તેઓ ખૂબ પ્રેમ કરે છે, ખૂબ અમારું ધ્યાન રાખે છે, પરંતુ હકીકતમાં તેને ફક્ત સંપત્તિ સાથે પ્રેમ હતો. મેં કહ્યું કે તેમને તારી સાથે સારું નથી કર્યું, મારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા. તે બોલી કે પહેલાં હું પણ એ જ સમજતી હતી, પરંતુ હવે હું પોતાને સૌભાગ્યશાળી માનું છું, કારણ કે તમે ખૂબ સારા માણસ છો, તમારું દિલ ખૂબ અનેક છે. પરંતુ હું મારા ભાઈઓને મારો અધિકાર હડપવા નહીં દઉં. હું મારા હક માટે લડીશ, તેમના પર કેસ કરીશ અને મારો હિસ્સો લઈને રહીશ. મેં કહ્યું, પરંતુ મને કંઈ નથી જોતું, હું મહેનત કરી રહ્યો છું. ભગવાન મને ફળ આપશે અને ધીરજ રાખવાથી મદદ હંમેશા ભગવાન કરે છે. અને એ જ થયું. મારી દુકાન થોડા જ દિવસોમાં ખૂબ સારી ચાલવા લાગી અને મેં કરજ પણ ચૂકવી દીધું. હવે અમારા ઘરમાં ખૂબ સુવિધાઓ આવી ગઈ હતી અને જીવન સુખમય થઈ રહ્યું હતું. બીજી તરફ દિવ્યાના ભાઈઓને કરોડોનું નુકસાન થતું હતું. તેમનું કાપડ જે બીજા દેશોમાંથી આવતું હતું તે બળી ગયું હતું, કારણ કે જહાજમાં આગ લાગી ગઈ હતી. બધા પાગલ જેવા થઈ ગયા હતા. ચારે તરફ રોડ અકળ મચી ગઈ હતી. તેમને પોતાની બહેનનો હિસ્સો ખાવાની સજા મળી રહી હતી. ભાઈઓ ક્યારેય ત્યાં સુધી સમૃદ્ધ ન થઈ શકે જ્યાં સુધી તેઓ પોતાની બહેનના અધિકાર છીનવતા રહે છે. બહેનોની દુઆઓ ભાઈઓને સફળતા અપાવી શકે છે અને તેમની બદદુઆઓ તેમને બરબાદ કરી શકે છે. તેથી મારી તમને વિનંતી છે કે ક્યારેય પણ બહેનોના અધિકાર ન છીનવો, બલકે તેમને તેમનો પૂરો હક આપો. તો મિત્રો, આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય
તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં